નસવાડી તાલુકાના બારીમોઢા ગામે પાણીની વિકટ સમસ્યાને કારણે સરકારી તંત્રની પોલ ખુલી ગઈ છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કુપ્પા પાણી પુરવઠા યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થતા અને લોકોને પીવાનું પાણી ન મળતા અંતે કંટાળેલા ગ્રામજનોએ જાતે ફંડ એકઠું કરીને સ્વખર્ચે બોર કરાવ્યો છે। તાલુકા સદસ્ય ગણેશ રાઠવા અને રસિકભાઈ ભીલની મુલાકાતમાં સામે આવ્યું કે બારી ફળિયાના લોકો આજે પણ કૂવાનું અશુદ્ધ પાણી પીવા મજબૂર છે। ગામ લોકોએ આકરા ઉનાળામાં લોકફાળો કરીને બોર તો બનાવી દીધો, પરંતુ પંચાયત કે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી તેમાં વીજ કનેક્શન કે મોટરની સુવિધા પૂરી પાડવામાં આવી નથી। સ્થાનિક આગેવાનોએ સંખેડાના ધારાસભ્યના વિકાસના દાવાઓ પર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે આદિવાસી પ્રજા હવે ઠાલા વજનોથી થાકી ગઈ છે। ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે તાત્કાલિક આ નવા બોરમાં વીજ કનેક્શન અને મોટરની વ્યવસ્થા કરી આપવામાં આવે અને કુપ્પા યોજનાના સંપમાંથી ઘરે ઘરે પાઇપલાઇન નાખીને લોકોની પ્યાસ બુઝાવવામાં આવે। જોહાર જય આદિવાસી। હું ગણેશ રાઠવા, કડોલી મોવડી તાલુકા સદસ્ય। મિત્રો, આજે મારી પંચાયતના એક બારીમોવડા ગામની અંદર અમે ઓચિંતી મુલાકાત લીધી અને મારી સાથે કુકરદા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિના પતિ શ્રી રાઠવા રસિકભાઈ પણ મારી જોડે હતા અને અમારી જોડે અહીંયા અમારા બારીમોવડા ગામના કાર્યકર્તા અમારી જોડે ઉપસ્થિત રહ્યા। આ જગ્યાએ મુલાકાત કરતાં અમને થોડીક દુઃખદ ઘટના અમારી સામે આવી। મિત્રો, કુપ્પા પાણી પુરવઠા યોજનાની અહીંયા જે અમે જગ્યા પર ઊભા છે ત્યાંથી 1 કિલોમીટર દૂર સંપ બનાવવામાં આવેલો છે અને ત્યાં હજારો લીટર પાણી સંગ્રહ કરવામાં આવે છે। છતાં પણ આ બારીમોવડા ગામના આજુબાજુમાં જેટલા પણ ઘરો છે તેને કુપ્પા પાણી પુરવઠા યોજનાનું પાણી હજી સુધી ઘરે ઘરે પહોંચ્યું નથી। ત્યારે આ જે અમે બારી ફળિયાની અંદર આવ્યા છે ત્યારે આ જે ફળિયાના લોકોએ અમને જણાવેલ કે અમારે પાણીની સુવિધા નથી અને પાણીની કોઈ વ્યવસ્થા નથી, એના કારણે અમે ફળિયાવાળાએ લોકોએ 10-10 હજાર જેવા દર ઘર દીઠ ફાળો પાડીને આ અમે એ જગ્યાએ ઊભા છે જે લોકો આજથી આજે તારીખ થઈ 13/6/2026 એટલે કે આજથી 20 દિવસ અગાઉ આ લોકોએ પોતાના ખર્ચે અહીંયા બોર કરાવ્યો છે કે જેથી કરીને એમને પાણીની વ્યવસ્થા પૂરી થાય। તો અમે એવું કહેવા માંગીએ છીએ કે અહીંયાથી 20 કિલોમીટર દૂર કુપ્પા પાણી પુરવઠા યોજનામાંથી ગામમાં એક સંપ બનાવેલો છે। 72 કરોડના ખર્ચે આ યોજના થઈ છે। અહીંયાથી 1 કિલોમીટર દૂર આખો સંપ બનાવ્યો છે અને તે પાણી નહીં મળવાને કારણે આ લોકોને આવા ખર્ચા કરવા પડે છે।